નમસ્કાર મિત્રો, વેધર ઇન્ફોર્મેશનમાં આપનું સ્વાગત છે. હું છું પરેશ. ખાસ કરીને આજના વિડીયો આપણે નૈઋત્યનું ચોમાસું, આવનારા દિવસના વરસાદ અને હવામાન લઈને ખૂબ અગત્યની માહિતી આપવાની છે. સૌ પ્રથમ તો હું આપને એ જણાવી દઉં કે અત્યારે આપણે જે નૈઋત્યનું ચોમાસું છે આગળ વધતું હોય છે, એમાં 24 જૂન 2026ના રોજ જે પ્રમાણે દક્ષિણ ગુજરાતના તમામ વિસ્તારોને કવર કરી લીધા, ત્યાર પછી 24 તારીખથી ચોમાસું છે એક જ જગ્યાએ સ્થિર થયું છે, અટક્યું છે. આજે 29 જૂન 2026ના દિવસે પણ હજુ આગળ વધ્યું નથી. આજે જે કંઈ બપોરે 3 વાગ્યે જે સેટેલાઇટમાં અલગ અલગ રીતે અપડેટ થયું છે એ મુજબ જોવા જઈએ તો ચોમાસું હજુ ત્યાં જ છે, આગળ વધ્યું નથી. એટલે કે સતત 4 દિવસથી ચોમાસું એક જ જગ્યાએ સ્થિર છે. જોકે અત્યારે અરબ સાગરની અંદર એક નવો કરંટ આવ્યો છે અને આ કરંટ છે હવે આવનારા 24 કલાકની અંદર ચોમાસાને આગળ વધવા માટે મદદરૂપ થશે. ફેવરેબલ વાતાવરણ બની રહ્યું છે, જેમાં ખાસ કરીને જોવા જઈએ તો આમ તો આપણે ઘણા સમયથી પવનની ઝડપ પણ નોર્મલ કરતાં વધારે હતી. પવનની ઝડપ પણ લગભગ હવે 24થી 36 કલાકની અંદર ઘટે અને પવનની ઝડપ છે એ ઘટીને 12 થી 15 કિલોમીટર પ્રતિ કલાક થશે તેવી શક્યતાઓ છે. એટલે પવનની ઝડપ ઘટશે. અરબ સાગરની અંદર કરંટ આવી રહ્યો છે, જેથી ચોમાસું આગળ વધવાનું છે. જેથી કરીને આપણું જે અનુમાન છે કે 3 તારીખ સુધીમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રની અંદર સારા વરસાદ થઈ જશે અને જુલાઈના પ્રથમ અઠવાડિયાની અંદર ઓલ ઓવર ગુજરાતમાં સારા વરસાદ થઈ જશે. એ જ મુજબનું પરફોર્મન્સ જોવા મળે તેવી શક્યતાઓ છે. હવે અત્યારે જે ચોમાસું નિષ્ક્રિય થયું છે, આમ જોવા જઈએ તો પ્રશાંત મહાસાગરનું તાપમાન પણ ઉંચકાઈ રહ્યું છે, અલ નીનોની કન્ડિશન આપણે વર્તાઈ રહી છે અને એ પણ અત્યારે ચોમાસું આગળ વધી રહ્યું છે ત્યારે ઘણી વખત ચોમાસું છે બ્રેક થઈ રહ્યું છે. અત્યારે જે ચોમાસું રોકાયું છે પશ્ચિમ છેડો એટલે કે જે ગુજરાત તરફથી આગળ વધતું હતું એ તો ચોમાસું રોકાયું, પણ પૂર્વ ભાગ છે એ પણ છેલ્લા લાંબા સમયથી રોકાયેલો છે. જે પૂર્વ ભાગ એટલે કે બંગાળની ખાડી તરફ થઈ અને જે 7 સિસ્ટર જે આપણે આસામ, મણિપુર, મિઝોરમ એ ભાગો ઉપર થઈને જે હિમાલય તરફ ચોમાસું આગળ વધવું જોઈએ એ ચોમાસું પણ ત્યાં અત્યારે રોકાયેલું છે. એટલે બંને છેડા છે એ નિષ્ક્રિય થયા છે. અરબ સાગર અને બંગાળની ખાડીમાં છેલ્લા ઘણા દિવસથી કોઈ મજબૂત સિસ્ટમ ન હોવાને કારણે આ ચોમાસું રોકાયેલું છે. જોકે હવે અરબ સાગરમાં કરંટ આવી ચૂક્યો છે, એટલે ખાસ પહેલાં તો અરબ સાગરમાં કરંટ આવ્યો છે એટલે આ ચોમાસું આગળ તો વધવાનું છે, પણ દરિયામાં ઊંચા મોજા પણ ઉછળવાની શક્યતાઓ દેખાઈ રહી છે. એટલે હમણાં થોડા દિવસ અરબ સાગરમાં કરંટ છે એટલા દિવસ માટે માછીમાર ભાઈઓએ દરિયો ન ખેડવા માટે સલાહ છે. સાથે દરિયા કિનારે ફરવા જતા હોય તો દરિયાના મોજાથી થોડુંક દૂર રહેવું, કેમ કે દરિયાકાંઠે તોફાની મોજા હમણાં 4 થી 5 દિવસ સુધી ઉછળતા જોવા મળી શકે છે. એ સાથે અરબ સાગર સક્રિય થઈને જે ચોમાસું હવે આપણે 24 કે 36 કલાક આગળ ચાલવાનું છે, એવી રીતે બંગાળની ખાડીની અંદર પણ હવે એક નવી સિસ્ટમ બનવા જઈ રહી છે અને આ સિઝનની પ્રથમ સિસ્ટમ છે એ બંગાળની ખાડીની અંદર બનવા જઈ રહી છે અને એ સિસ્ટમનો ટ્રેક અમારો અનુમાન છે એ મુજબ ઓડિશા, ઝારખંડના રસ્તે થઈ મધ્યપ્રદેશ સુધી આવશે અને મધ્યપ્રદેશ અને જે ઉત્તર મહારાષ્ટ્રના અમુક ભાગોને કવર કરીને ગુજરાત ઉપરથી આ સિસ્ટમ પસાર થશે. એટલે જુલાઈના પ્રથમ અઠવાડિયાની અંદર વરસાદ તો થશે, પણ બંગાળની ખાડીની જે સિસ્ટમ આવશે એ લગભગ 5 જુલાઈ પછીથી લઈ અને 10-12 જુલાઈ સુધીમાં ભારેથી અતિભારેના વરસાદના રૂપમાં પણ અસર કરી શકે છે. એટલે આ પ્રકારે હવે ચોમાસું છે ધીમે ધીમે આગળ જ ચાલવાનું છે. ઘણા સમયથી અમે આપને જણાવતા હતા કે શરૂઆતમાં ચોમાસું ચિંતા કરાવશે. ખાસ કરીને 15 ઓગસ્ટ સુધી આપણે એમ લાગતું હશે ભલે વરસાદ પણ થયો પણ પાણીની વ્યવસ્થા નથી થઈ, ઓછો વરસાદ થયો. 15 ઓગસ્ટ પછીથી વર્ષનું ચિત્ર છે એ બદલાઈ જશે અને એ પ્રકારના વરસાદ રહેવાના છે. એટલે ચિંતા નહીં કરશો. અને એમાં પણ જે ખેડૂત ભાઈઓને જે વાવણી નથી થઈ, વરસાદ નથી થયો, ઓરવીને વાવેતર કરી દીધું ને બીજા પાણી માટે વરસાદની રાહ જોઈ રહ્યા હોય, આ તમામ ખેડૂતના ઇંતજારનો હવે અંત આવી રહ્યો છે અને હવે ચોમાસું 24 કે 36 કલાકમાં આગળ વધશે અને હવે આપણે 3 તારીખ સુધીમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત અને જુલાઈના પ્રથમ અઠવાડિયામાં ઓલ ઓવર ગુજરાતની અંદર સારા વરસાદ થઈ જશે તેવી શક્યતાઓ આજે પોઝિટિવ થતી જોવા મળી છે. અત્યારે આ વિડીયોની અંદર એટલું જ. અંતમાં દરેક મિત્રોને વિનંતી રહેશે કે વિડીયોને લાઈક આપીને દરેક ગ્રુપમાં શેર કરી દેવો. જો તમે અમને યુટ્યુબ ઉપર જોઈ રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, ફેસબુક તથા ઇન્સ્ટાગ્રામ આઈડીને ફોલો કરજો. ધન્યવાદ.